આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, તેમની પત્ની અને અન્યોએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 52 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. તપાસ એજન્સી આ કાર્યવાહી અંગે નિવેદન જાહેર કર્યું છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ઈડી અને સીબીઆઈ દ્વારા સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. ઈડીના જણાવ્યા અનુસાર આ 52 કરોડની જંગમ મિલકતમાંથી 7 કરોડ 29 લાખ રૂપિયાની 2 મિલકતો મનીષ સિસોદિયા, તેમની પત્ની સીમા સિસોદિયાની છે. આ ઉપરાંત રાજેશ જોશી અને ગૌતમ મલ્હોત્રાની જમીન અને ફ્લેટનો સમાવેશ થાય છે. આ મિલકતોમાં 44 કરોડ 29 લાખ રૂપિયાની રોકડ અને જંગમ સંપત્તિ છે. તેમાંથી 11,49,000 રૂપિયા મનીષ સિસોદિયાના છે અને 16 કરોડ 45 લાખ રૂપિયા બ્રિન્દકો સેલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને અન્યના છે. એક્સાઇઝ પોલિસીમાં મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં ઈડીએ અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરી છે. વારાણસીમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. પીએમ મોદી વારાણસીથી લોકસભાના સાંસદ છે. તેમના સંસદ ક્ષેત્ર વારાણસીમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આજે કમિશન લેનારાઓની દુકાન બંધ છે, દલાલી ખાનારાઓની દુકાન બંધ છે, કૌભાંડ કરનારાઓની દુકાન બંધ છે. એટલે કે હવે ન તો કોઈ ભેદભાવ કે ન તો કોઈ ભ્રષ્ટાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં મણિકર્ણિકા ઘાટ અને અન્ય ઘાટના મોડલની મુલાકાત લીધી. પીએમ મોદીએ વારાણસીમાં 12,110 કરોડ રૂપિયાના મૂલ્યના 29 વિકાસ યોજનાઓનું ઉદઘાટન શિલાન્યાસ કર્યું. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય, ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક પણ હાજર રહ્યા. कुछ देर पहले ही मेरी प्रधानमंत्री आवास योजना और आयुष्मान भारत योजना के लाभार्थियों से बातचीत हुई. पहले की सरकारों से लोगों की सबसे बड़ी शिकायत ये थी कि वो योजनाएं एयर कंडीशन कमरों में बैठ करके बनाती थी. जमीन पर ही उन योजनाओं का क्या असर हो रहा है ये तब की सरकारों को पता ही नहीं चलता था. ગોરખપુરમાં ગીતા પ્રેસની શતાબ્દી મહોત્સવ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું કે ગીતા પ્રેસ માત્ર પ્રિન્ટિંગ પ્રેસ નથી, તે માત્ર સંસ્થા નથી, પરંતુ જીવન જીવવાની પદ્ધતિ છે. ગીતા પ્રેસ માત્ર પ્રિન્ટિંગ પ્રેસ નથી, પરંતુ કરોડો લોકો માટે એક મંદિર છે. પ્રેસનું નામ ગીતા છે અને ગીતાની જેમ જ કામ કરે છે. साथियों, गीता प्रेस विश्व का ऐसा इकलौता प्रिंटिंग प्रेस है जो सिर्फ एक संस्था नहीं है बल्कि एक जीवंत आस्था है. गीता प्रेस का कार्यालय करोड़ों करोड़ लोगों के लिए किसी भी मंदिर से जरा भी कम नहीं. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ગીતા પ્રેસ દ્વારા નેપાળી ભાષામાં પ્રકાશિત કરવામાં આવેલ શિવપુરાણ અને શિવ મહાપુરાણનું વિમોચન કરાયું. આ વિમોચન પ્રસંગે પીએમ મોદી, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા. ગોરખપુર ખાતેની ગીતા પ્રેસે 100 વર્ષ પૂર્ણ કરતા શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું હતું. પીએમ મોદીએ જાહેર સંબોધનમાં જણાવ્યું કે જ્યારે હું કહું છું કે કોંગ્રેસ ભ્રષ્ટાચાર અને કમિશનખોરીની ગેરંટી આપે છે, ત્યારે કેટલાક લોકો નારાજ થાય છે. આ પછી આવા લોકો મોદીની ટીકા કરવાનું કામ શરૂ કરી દે છે. આ લોકોની નારાજગી સાબિતી આપે છે કે અમારી સરકાર યોગ્ય દિશામાં કામ કરી રહી છે. આ માટે જે લોકો પર દાગ છે તેઓ સાથે આવવાનો પ્રયાસ કર્યો છે. તેમને લાગે છે કે આવું કરવાથી મોદી ડરી જશે. દેશના દરેક ભ્રષ્ટાચાર વ્યક્તિએ ધ્યાનમાં રાખવું જોઈએ કે જે લોકો ભ્રષ્ટાચારની ગેરંટી છે તો મોદી ભ્રષ્ટાચાર પર કાર્યવાહીની ગેરંટી છે. જેણે ખોટું કર્યું છે તેને કોઈ બચાવી શકશે નહીં. कि कांग्रेस करप्शन की, कमीशन खोरी की गारंटी है
तो कुछ लोग नाराज हो जाते हैं, वे मोदी को भला बुरा कहना शुरू कर देते हैं। इनकी नाराजगी इस बात का प्रमाण है कि हमारी सरकार सही दिशा में आगे बढ़ रही है, क्योंकि देश ने यही दायित्व मुझे दिया है। સીબીઆઈ ઓડિશાના બાલાસોરમાં 2 જૂનના રોજ થયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં 3 રેલવે કર્મચારીઓની ધરપકડ કરી છે. ત્રણેયની આઈપીસીની કલમ 304 હેઠળ ધરપકડ કરાઈ છે. મહત્વની વાત એ છે કે આ અકસ્માતમાં 292 લોકોના મોત થયા, જે 3 રેલવે કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાં જુનિયર એન્જિનિયર અરુણ કુમાર મહંત, જુનિયર સેક્શન એન્જિનિયર એમડી અમીર ખાન અને ટેકનિશિયન પપ્પુ કુમારનો સમાવેશ થાય છે. તેમની સામે આઈપીસીની કલમ 201 પણ ઉમેરવામાં આવી છે. ત્રિપુરા વિધાનસભાની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા બદલ 5 ધારાસભ્યોને સદનમાંથી 1 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. વિધાનસભામાં વિપક્ષના નેતા અનિમેશ દેવબર્માએ ભાજપના ધારાસભ્ય જાદવ લખનાથ પૌન ફિલ્મ જોવા મુદ્દે સવાલ કર્યા બાદ ભાજપ અને ટીપરા મોથા પાર્ટીના ધારાસભ્ય વચ્ચે હોબાળો થયો. આ પછી સદનમાં ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો. વિધાનસભાના સ્પીકર વિશ્વબંધુ સેને સદનની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા બદલ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સિસ્ટના નયન સરકાર, કોંગ્રેસના સુદીપ રોય બર્મન અને ટીપરા મોથાના 3 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા હતા. ટીપરા મોથાના ધારાસભ્ય બ્રિશવ કેતુ દેવબર્મા, નંદિતા રેઆંગ અને રણજીત દેવબર્માને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ત્યારબાદ વિરોધ પક્ષના ધારાસભ્યોએ સદનમાંથી વોકઆઉટ કર્યું. છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી ટીએસ સિંહદેવે છત્તીસગઢમાં નક્સલ આતંકવાદ ઘટાડવા માટે છત્તીસગઢ સરકારને ક્રેડિટ આપી. તેઓએ જણાવ્યું કે છત્તીસગઢમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જવાબદારી રાજ્ય સરકારની છે અને જો રાજ્યમાં નક્સલવાદ ઘટ્યો હોય તો રાજ્ય સરકારને અભિનંદન આપવા જોઈએ. કેન્દ્રીય સુરક્ષા બળો રાજ્યમાં છે અને દરેક પ્રકારના બળો રાજ્યમાં છે, પરંતુ તેને આદેશો કોણ આપે છે? छत्तीसगढ़ना मुख्यमंत्री आदेशों आपे छे. अकेले काम करते तो बात था, ये तो लॉ एंड ऑर्डर का मामला है, राज्य सरकार का है. अगर नक्सलवाद को सीमित करने में सफलता छत्तीसगढ़ में मिली है, उनको तो राज्य सरकार को शाबाशी देनी चाहिए. सेंट्रल फोर्सेस भी उपलब्ध है, अर्धसैनिक बल यहाँ उपलब्ध है, लेकिन कमांड किसकी है? मुख्यमंत्री की कमांड है. वर्ष 2019 कर्नाटकना कोलारमा राहुल गांधीए मोदी अटक विषे आपेला कथित निवेदन सामे दाखल कराયેલા બદનક્ષીના કેસમાં ગુજરાત હાઈકોર્ટે સુરતની કોર્ટે ફટકારેલી સજા પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો. આ મુદ્દે જયપુરમાં રાજસ્થાન કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. આ મામલે વાતચીત કરતા રાજસ્થાન સરકારના મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસે કહ્યું કે ભાજપ રાહુલ ગાંધી અને કોંગ્રેસથી ડરે છે અને માટે આ ષડયંત્ર રચ્યું છે. ભાજપ રાહુલ ગાંધીનો અવાજ દબાવી શકશે નહીં. રાહુલ ગાંધીએ કોઈ સમુદાય નહીં પરંતુ એક વ્યક્તિ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. મંત્રીએ દાવો કર્યો કે આ ભાજપના કાઉન્ટડાઉનની શરૂઆત છે. અમે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીશું. उस राहुल गांधी को, कांग्रेस को आप षड्यंत्र में इसलिए फंसा रहे हैं क्योंकि बीजेपी के लोग डरते हैं कांग्रेस से, राहुल गांधी से, कांग्रेस के नेतृत्व से, कांग्रेस की सच्चाई से, ईमानदारी से. इसलिए ये सारा माहौल जो आज क्रिएट हुआ है, आप ये मानकर चलना, देश में राहुल गांधी की आवाज को नहीं दबाया जा सकता. राहुल गांधी जी ने एक नेता के खिलाफ व्यक्तिगत बयान दिया, किसी जाति को टारगेट नहीं किया. નાગાલેન્ડના સીએમ નેફ્યુ રિયોએ જણાવ્યું કે પ્રદેશના 12 સભ્યોના પ્રતિનિધિ મંડળને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આશ્વાસન આપ્યું. યુનિફોર્મ સિવિલ કોડના દાયરાથી ખ્રિસ્તીઓ અને અમુક ક્ષેત્રના આદિવાસી સમુદાયના લોકોને છૂટ આપવા અંગે વિચારણા કરવામાં આવશે. નાગાલેન્ડ સરકારે બુલેટિન જારી કરી આ અંગેની જાણકારી આપી.
જોકે ગૃહ મંત્રાલય તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. નાગાલેન્ડના પ્રતિનિધિ મંડળે અમિત શાહ સાથે મુલાકાત કરી અને તેમને યુસીસીને લગતી સંભવિત સમસ્યાઓથી વાકેફ કરાવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે સુરતની કોર્ટના ચુકાદા પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો. ત્યારે આ વિશે વાત કરતા કર્ણાટક કોંગ્રેસના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે જણાવ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે રાહુલ ગાંધીને ન્યાય મળ્યો નથી. આ લોકતંત્રની હત્યા છે. સમગ્ર દેશના લોકો અને કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીની સાથે છે. રાહુલ ગાંધી ભ્રષ્ટાચાર, બેરોજગારી અને મોંઘવારી સામે લડત આપી છે. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીએ મોદી અટક વિશે આપેલા કથિત નિવેદન સામે દાખલ કરાયેલા બદનક્ષીના કેસમાં સુરતની કોર્ટે તેમને 2 વર્ષની સજા ફટકારી હતી. આ સજા પછી રાહુલ ગાંધીએ લોકસભાનું સાંસદ પદ પણ ગુમાવ્યું હતું. It is very unfortunate that justice has not been prevailed. It is the murder of democracy. But still, the entire country, all the opposition parties and the people of this country stand by Rahulji. He is a great leader who has been fighting across the country to unite country, walking on the streets of this country, fighting against corruption, fighting against unemployment, fighting against price rise. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. સામનામાં પ્રકાશિત થયેલા લેખમાં જણાવવામાં આવ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે પોસાય છે, કેમ કે તેના કરતાં તો વધુ મોંઘા ટામેટા થઈ ગયા છે. સામનાના લેખમાં જણાવવામાં આવ્યું છે કે યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન મોંઘવારીને મુદ્દો બનાવી મોદી સરકાર વર્ષ 2014માં સત્તામાં આવી. જોકે છેલ્લા 9 વર્ષમાં કેન્દ્ર સરકારે મોંઘવારીને ડામવા માટે કોઈ ખાસ પગલાં લીધા નથી તેવો આરોપ પણ લગાવાયો છે. વાસ્તવિકતા એ છે કે મોદી સરકારના શાસનમાં મોંઘવારીમાં કોઈ ઘટાડો થયો નથી. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે દાવો કર્યો કે અજીત પવારના કારણે એકનાથ શિંદે અને અન્ય લોકોએ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાની પાર્ટી છોડી હતી. એકનાથ શિંદે અને તેમના સાથી ધારાસભ્યો તરફથી અગાઉ જણાવવામાં આવ્યું કે અજીત પવાર શિવસેનાને ખતમ કરવા માંગે છે. અજીત પવાર હવે તેમના સાથી બની ગયા છે. આ વાત ડ્રામા છે. अजीत पवार के वजह से तो शिवसेना छोड़ी थी ये लोगों ने, अब साथ जुड़े हैं. हाँ, अजीत पवार जी की वजह से, अजीत पवार के साथ हम नहीं बैठ सकते. अजीत पवार शिवसेना को खत्म कर रहे हैं. अजीत पवार उनके लोग भ्रष्टाचार कर रहे हैं. ये एकनाथ शिंदे और उनके जो 40 चोर है उसने कहा था ना, तो अब हमारे साथी है, अब सरकार मजबूत हो गई. મુંબઈમાં અગાઉ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેને એક કરવા માટે કાર્યકર્તાઓએ પોસ્ટર્સ લગાવ્યા હતા. આ મામલે ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે બંને વચ્ચે સમાધાન કરાવવાની કોઈ જરૂર નથી. બંને ભાઈઓ છે. મારી રાજ ઠાકરે સાથેની મિત્રતાને આખી દુનિયા જાણે છે. અમારા રાજકીય રસ્તાઓ અલગ અલગ છે, પરંતુ અમે જીવનના ઘણા વર્ષો સાથે વિતાવ્યા છે. અમારા વચ્ચે હજુ પણ પ્રેમાળ સંબંધો છે. राज ठाकरे के साथ बात करने के लिए कोई मध्यस्थ की जरूरत नहीं है. ना उद्धव ठाकरे जी को ना राज ठाकरे को, दोनों भाई हैं. इसके लिए कोई हमारे पास आकर आप बात करो या ये करो, ये कोई स्टंटबाजी करने की जरूरत नहीं है. मेरे और राज ठाकरे की मित्रता सबको मालूम है. हमारे रास्ते अलग हो गए राजनीति, लेकिन एक हमारे जीवन का एक बहुत बड़ा हिस्सा हमने और हमें उनके साथ लिया है, उसने हमको लिया है. ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટીએ મણિપુર હિંસા વિશે વાત કરતા જણાવ્યું કે આ પ્રકારની સ્થિતિ માનવીય ચિંતાને આકર્ષે છે. હિંસા દરમિયાન થતી મોતની પીડા સમજવા માટે તમારે ભારતીય હોવું જરૂરી નથી. આ માટે શાંતિ ખૂબ જ જરૂરી છે. ઉત્તર પૂર્વી રાજ્યમાં ઘણું બધું થયું છે અને જો જરૂર પડે તો અમે પણ મદદ કરવા માટે તૈયાર છીએ. અમે જાણીએ છીએ કે આ ભારતનો આંતરિક મુદ્દો છે. શાંતિ વહેલી તકે
ત્યાં સ્થાપવામાં આવે એવી અમારી પ્રાર્થના છે। જો ત્યાં શાંતિ સ્થાપિત થશે તો આપણે સાથે મળીને ત્યાં નવા પ્રોજેક્ટ અને રોકાણ કરીશું। The United States, I don't think it's about strategic concerns. I think it's about human concerns. I think all of us, you don't have to be Indian to care when children or individuals die in the sort of violence that we see. And we know that peace is the precedent for so many other good things. There's been so much progress in the Northeast and in the East here. The country has done some remarkable things in recent years, and those can't continue without peace. So we stand ready, willing, able to assist in any way if asked, but we know this is an Indian matter, and we pray for that peace. કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ જણાવ્યું કે મણિપુરમાં જે થયું છે એ એક ત્રાસદી સમાન છે। પીએમ મોદીએ મણિપુરની મુલાકાત લેવાની જરૂર હતી। કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ વારંવાર પ્રદેશની યાત્રા કરી સ્થાનિક સરકારને માર્ગદર્શન આપવાની જરૂર હતી। કોંગ્રેસના નેતાએ દાવો કર્યો કે પ્રદેશમાં હજુ પણ અશાંતિ છે। આ મુદ્દો અમે સંસદમાં ઉઠાવીશું। અમેરિકી રાજદૂતના નિવેદન વિશે જણાવાયું છે કે દેશમાં અનેક પડકારો છે, પરંતુ ભારતે ક્યારેય આંતરિક મામલામાં કોઈના નિવેદનની પ્રશંસા કરી નથી। અમેરિકામાં ગોળીબારની અનેક ઘટના બને છે, ત્યારે આ મુદ્દે આપણે ક્યારેય નિવેદન આપ્યું નથી। અમેરિકી રાજદૂતે ભારત અમેરિકાના સંબંધ વિશે વધુ જાણકારી મેળવવી જરૂરી છે। देखिए, मणिपुर में जो हो रहा है वो एक त्रासदी। प्रधानमंत्री को बहुत पहले मणिपुर जाना चाहिए था, बहुत पहले उनको बोलना चाहिए था। उनको शांति का बाम वहां पे जो लोग हैं उनके गाहों पे लगाना चाहिए था। गृह मंत्री को लगातार और निरंतर मणिपुर जाना चाहिए था, जहां तक जब तक वहां पे शांति नहीं हो जाती। हम संसद में इस चीज को निरंतर और लगातार उठाएंगे। जहां तक अमेरिकी राजदूत का सवाल है, देखिए, भारत में कई चुनौतियां आई, पंजाब में, जम्मू कश्मीर में, उत्तर पूर्व में, पर भारत ने कभी अपने आंतरिक मामलों में किसी भी बयान की सराहना नहीं की। આગળ વાત કરીએ જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રાને હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવી। અધિકારીઓએ જણાવ્યું કે બાલતાલ અને પહેલગામ રૂટ પાસે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ હતી। કોઈ પણ શ્રદ્ધાળુઓને પવિત્ર ગુફા તરફ આગળ જવાની પરવાનગી નથી આપવામાં આવી રહી। હવામાનમાં સુધારો થશે અને ત્યારે અમરનાથ યાત્રાને ફરી એક વખત શરૂ કરાશે। ગુરુવારે 17,202 શ્રદ્ધાળુઓએ બાબા અમરનાથના દર્શન કર્યા। 6 જુલાઈ સુધીમાં કુલ 84,000થી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે। રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પૂર્વ વડા અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહને હવે 18 જુલાઈએ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે। રાઉઝ એવન્યુ કોર્ટે મહિલા કુસ્તીબાજોના યૌન શોષણના કેસમાં ચાર્જશીટની નોંધ લેતા બ્રિજભૂષણ સિંહને સમન્સ પાઠવ્યું છે। આ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે WFIના સહાયક સચિવ વિનોદ તોમરને પણ સમન્સ પાઠવ્યું છે। ઉલ્લેખનીય છે કે બ્રિજભૂષણ પર 6 મહિલા કુસ્તીબાજોએ ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો। બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ પોલીસે લગાવેલી કલમો ગંભીર ગુનાની શ્રેણીમાં આવે છે। આ પૈકી આઈપીસીની કલમ 354માં મહત્તમ 5 વર્ષની સજાની જોગવાઈ છે અને તે બિનજામીનપાત્ર કલમ છે। તો મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી હતી। મળતા અહેવાલો મુજબ રાત્રે લગભગ 1 વાગ્યે વિષ્ણુપુર અને ચુરાચાંદપુર જિલ્લામાં જૈન વિસ્તારમાં કુઈસાન ફાય અને ફોલઝાંગ ગામમાં શંકાસ્પદ મેતેઈ બળવાખોરો અને કુકી બળવાખોરો વચ્ચે ગોળીબાર શરૂ થયો। સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગોળીબાર રાત્રે શરૂ થયો, જે સવારે 7:30 વાગ્યા સુધી ચાલ્યો। સશસ્ત્ર બળવાખોરો વચ્ચે થયેલા ગોળીબારમાં એક વ્યક્તિને ગોળી વાગતા મોત થઈ ગયું। અર્ધલશ્કરી દળ અને મણિપુર સશસ્ત્ર પોલીસ જવાનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા। આ ગોળીબારની ઘટનામાં કેટલાક લોકો ઈજા પણ પામ્યા છે। મણિપુરમાં હિંસા રોકવા અને રાજ્યમાં ફરી શાંતિ સ્થાપિત કરવા મણિપુર પોલીસ ઉપરાંત 40,000 કેન્દ્રીય સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। તેલંગાણામાં પાટા પર દોડી રહેલી ફલકનુમા એક્સપ્રેસના 3 કોચમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ। ફલકનુમા એક્સપ્રેસના ટ્રેન પશ્ચિમ બંગાળથી સિકંદરાબાદ માટે રવાના થઈ હતી। મળતા અહેવાલો મુજબ
ફલકનુમા એક્સપ્રેસ સવારે 11:30 વાગે તેલંગાણાના નાલગોંડા પાસે પડગી પલ્લી પાસે આગની ઝપેટમાં આવી ગયા. દરમિયાન જોતજોતામાં 3 કોચમાં આગ લાગી ગઈ અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે S4, S5, S6 કોચ સંપૂર્ણપણે બળી અને ખાખ થઈ ગયા. જે બીજ આગની જાણ થતા ટ્રેનને રોકી તુરંત મુસાફરોને કોચની બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે રેલવે તરફથી મુસાફરો માટે બીજી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અંગે રેલવેના CPROએ નિવેદનમાં જણાવ્યું કે આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ દિનહાટામાં તૃણમૂલ સમર્થિત બદમાશોએ 3 ભાજપ કાર્યકર્તાઓની ગોળી મારી અને હત્યા કરી હોવાની ઘટના સામે આવી. આ ઘટનામાં એક ભાજપ કાર્યકર્તા ઈજા પામ્યો. ગુરુવારે સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા. મતદાન પહેલા કૂચબિહાર, મુર્શિદાબાદ સહિત ઘણા વિસ્તારોમાં હિંસક ઘટનાઓ શરૂ થઈ ગઈ. ઘટનાના પગલે ભાજપે TMC પર આરોપ લગાવ્યા, જ્યારે સત્તા પક્ષે તમામ આરોપોને નકારી કાઢ્યા. ઘટનાના પગલે સાહેબગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો અને તપાસ હાથ ધરી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલામાં સામેલ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય દૂતાવાસ પર હુમલાની ઘટના વિશે ભારતીય વિદેશ મંત્રાલય વિદેશમાં સરકારોને કથિત ખાલિસ્તાની સમર્થકો અને તેમની પ્રવૃત્તિઓ વિરુદ્ધ આકરું વલણ અપનાવવા કહ્યું છે. ભારતે કેનેડા સહિતના દેશોને ખાલિસ્તાની સમર્થકો પ્રત્યે કૂણું વલણ ન દાખવવા રજૂઆત કરી. કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં કથિત ખાલિસ્તાની સમર્થકોએ છેલ્લા ઘણા સમયથી માથું ઉંચક્યું છે. ભારતના વિદેશ મંત્રી S જયશંકરે જણાવ્યું કે કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકેની સરકારે ખાલિસ્તાની અને કટ્ટરવાદી વિચારધારા ધરાવતા લોકોને છાવરવા ન જોઈએ. આવી સ્થિતિ બંને રાષ્ટ્રોની મિત્રતા માટે સારી નથી. અમે વિવાદાસ્પદ પોસ્ટર્સ સામે પણ અવાજ ઉઠાવીશું. તેલંગાણાના પેડા અંબરપેટ જિલ્લામાં સરકાર દ્વારા સંચાલિત બસમાં આગની ઘટના બની. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં તમામ 45 યાત્રિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. બનાવ 7મી જુલાઈના રોજ બન્યો. બસ 45 યાત્રિકોને લઈ અને હૈદરાબાદથી ગુંટુર જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ડ્રાઈવરે બસના કાચમાં આગ જોઈ અને ત્યારબાદ તાત્કાલિક બસ રોકાવી મુસાફરોને સલામતી સાથે બહાર કાઢ્યા. આ પછી બસમાં આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં કોઈને જાનહાની નથી થઈ. સત્તાધીશોએ આગ કયા કારણોસર લાગી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા રમણસિંહે દારૂ ગોટાળા વિશે છત્તીસગઢ સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે ભૂપેશ સરકાર ભ્રષ્ટ છે. ઈડીએ પોતાની ચાર્જશીટમાં આ મુદ્દે પુરાવા રજૂ કર્યા હતા. આ પછી હવે કંઈ બાકી રહેતું નથી. નિશ્ચિત રૂપે આનાથી મોટો ભ્રષ્ટાચારનો ગોટાળો સમગ્ર દેશમાં થયો નથી. ટાન્ઝાનિયામાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા વિદેશ મંત્રી S જયશંકરે જણાવ્યું કે અમે આફ્રિકાને વિકસિત થતા જોવા માંગીએ છીએ. આફ્રિકાની અર્થવ્યવસ્થા સુધરે ખૂબ જ જરૂરી છે. અમારો હેતુ આફ્રિકન રાષ્ટ્રો સાથે વધુ વેપાર અને રોકાણ કરવાનો છે. આફ્રિકામાં વધુ માળખાકીય સુવિધાઓ વિકસાવવાની જરૂર છે અને તેનાથી આફ્રિકન રાષ્ટ્રોનો ઉદ્ધાર થશે. વિશ્વ ભારતને યોગદાનકર્તા તરીકે જુએ છે. ભારતીય કંપનીઓ, પ્રૌદ્યોગિકો જીવનને શ્રેષ્ઠ બનાવવામાં મદદરૂપ થશે. We want to see African economies grow, and our approach to Africa today is to trade more with Africa, to invest in Africa, to work with Africa, to create capacities in Africa, so that the rise of Africa also takes place as countries like India are rising in Asia. And when in this matter Prime Minister Narendra Modi has taken particular interest,